ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી કરવામાં આવી હતી. તેના અનુસંધાને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા વાતાવરણ ભેજાળ બની ગયું હતું. ત્યારબાદ વરસેલા વરસાદથી એક તરફ લોકોમાં ઠંડકનો અનુભવ થયો હતો, બીજી તરફ ચિંતાનો માહોલ પણ સર્જાયો હતો. એક તરફ નવરાત્રિના મધ્ય ચરણમાં વરસાદી માહોલથી ખેલૈયાઓ અને આયોજકોની મુશ્કેલીઓ વધી છે. શહેરના પટેલ સોસાયટી, હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત જિલ્લાના અનેક ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓ નિરાશા અનુભવી રહ્યા છે. આ અંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે બપોર બાદ વરસાદ વિરામ લેશે તો ગરબા રાબેતા મુજબ યોજાશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આયોજક સમિતિઓ વરસાદી પરિસ્થિતિને ધ્યાને રાખીને વિકલ્પો શોધી રહી છે. બીજી તરફ ખેડૂતો માટે આ અચાનક પડતો વરસાદ ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને શિયાળુ પાકની વાવણીની તૈયારી કરી રહેલ ખેડૂતો પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે અને નાગરિકોને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે. આજે 7મો નોરતા અને 7મા નોરતે આજે વરસાદનું વિઘ્ન આવ્યું છે. જે વેધર ફોરકાસ્ટ જોઈએ છે તો આ વરસાદ એમ માને કે 48 કલાક સુધી રહે એવું લાગે છે, પણ જો કંઈક ફોરકાસ્ટની અંદર કંઈક સાજ થતાં જો વરસાદ વિરામ લે તો અમારા ગ્રાઉન્ડ ઉપર અમે અનેક વખત વરસાદ આવ્યા છે. જે કંઈ કરવાનું એ બધું જ કરીને અમે ગરબા હંમેશા રમાડ્યા છે. એવી રીતે આજે જો 4-5 વાગ્યા સુધી વરસાદ બંધ થાય, કાંઈ સાવ ઓછો થઈ જાય તો અમારી પૂર્ણ તૈયારી છે કે અમે રાત્રે 9-9:30 વાગે પટેલ સોસાયટીના ગ્રાઉન્ડ પર અમે ગરબા રમાડી શકીશું.